મારી કોયલ બેઠી ટોળલે, મહેંદીના રંગ લઈ પરદેસ ઉડી જાય રે. હેલો ફ્રેન્ડ્સ, હું તમને કહેવા માંગુ છું કે આ વિન્ટર અને સમરની સિઝન વચ્ચે જ્યારે આપણી હેલ્થ સ્વિંગ લઈ રહી હોય ત્યારે તમે આ વાનગી ઘરે ચોક્કસ ટ્રાય કરજો. હું ગેરંટી સાથે કહીશ કે તમારી શરદી અને ઉધરસ તમારું ઘર છોડીને બીજાના ઘરે ચોક્કસ જતી રહેશે. તો પ્લીઝ મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા, વિડીયો એન્ડ સુધી જોજો. અને જો ગમે ને તો પ્લીઝ બીજા લોકોને શેર પણ કરજો. તો જોઈએ આજે આપણે શું બનાવવાના છીએ. મિત્રો, તમે અહીંયા થંબનેલમાં જોયું છે કે અહીંયા મેં કંઈક યુનિક નામ આપેલું છે, બાજરીની ચીક્કી. તો જી હા મિત્રો, આપણે આ વર્ડ્સ આપણા માટે નહીં પણ આપણા બાળકોના કાનમાં સંભળાય એ રીતે કહેવાનું છે કે આજે હું તારા માટે બાજરીની ચીક્કી બનાવવાની છું. તો બસ, તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે બાજરીને મેં બે સરખા બાઉલમાં લીધી છે. એટલે આપણે બાજરીને બે રીતે બનાવવાની છે. એટલે કે એક બાઉલમાં જે બાજરી છે એને આપણે શેકવાની નથી, અને બીજા બાઉલની જે બાજરી છે એ જે બીજી બાજરી છે એને આપણે શેકીને પછી લોટ બનાવવાનો છે. તો આપણે જોઈ લઈએ આગળની પ્રોસેસ. મિત્રો, અહીંયા મેં એક કઢાઈ લીધી છે અને કઢાઈની અંદર આ જે બાજરી છે, બે બાઉલ હતા એમાંથી એક બાઉલની બાજરી મેં અહીંયા નાખી છે અને એને એકદમ ધીમા તાપે, એટલે કે થોડાક બહુ ફાસ્ટ ગેસે આપણે નથી શેકવાની, અહીંયા સ્લો ટુ મીડિયમ એવા તાપે આપણે આ બાજરીને સરસ શેકવા દઈશું. એમાંથી પટપટ જેવો અવાજ પણ આવશે. એટલે બસ જોઈ શકો છો મિત્રો કે જે મેં બાજરી શેકી છે એનો લોટ પીળો છે અને આ જે બાજરી છે એ શેક્યા વગરની છે. એટલે આ પીળો લોટ દેખાય છે શેકેલી બાજરીનો છે, અને આ બાજરી ડાયરેક્ટ જ આપણે દળીને લીધી છે. તો સૌપ્રથમ કઢાઈ ગરમ થાય એટલે આપણે એની અંદર ઘી નાખી દઈશું. ઘી ગરમ થાય એટલે એની અંદર આપણે ગોળ નાખી દઈશું. તમને જેટલું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે તમે ગોળ લઈ શકો છો. બસ હવે આપણે એને સતત મિક્સ કરતા રહીશું ઘીની સાથે, અને ગોળમાં કણી ના રહે એ રીતે આપણે મિક્સ કરતા જઈશું. સાદી ભાષામાં કહી શકાય કે ગોળ ઘીનો પાયો કરવાનો છે. ગોળ કડક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે આપણે બાજરી શેકી હતી એનો લોટ આપણે લીધો છે, એટલે કે બાજરી શેકાઈ ગયેલી છે એટલે એમાં શેકવાની જરૂર નહીં પડે. બસ, અને બસ આ ગોળ ઘીના પાયાની સાથે આપણે બાજરીને અહીંયા મિક્સ કરી લઈશું. બસ સરસ બેટર એક બધું સરખું મિક્સ થઈ જાય પછી આપણે ઘીથી ગ્રીસ કરેલી જે થાળી છે એની અંદર આપણે પાથરી દેવાનું છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા મેં ઘી ચોપડેલી થાળીની અંદર આ બાજરીની જે આપણે ચીક્કી કહેવાય એને આપણે પાથરી દીધી છે. બેટર છે એને બરાબર આપણે સેટ કરી લઈશું. આ રીતે વાટકીથી પણ તમે સેટ કરી શકો છો. થોડીક ઠંડી પડે એટલે આપણે એના સ્ક્વેરમાં સરસ એવા કટકા કરી લઈશું. તો બાજરી શેકીને બનાવવાની આપણી આ પહેલી રીત અહીંયા પૂરી થાય છે. મિત્રો, તમને ગમી હોય ને તો પ્લીઝ મને કમેન્ટ કરજો. આપણો ટાઈમ બચી જશે. જ્યારે પણ બનાવવી હોય ત્યારે બાજરી શેકીને એનો લોટ આપણે ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી શકીએ છીએ. બસ બીજી રીત માટે એની જ કઢાઈમાં આપણે ફરીથી ઘી લઈશું. ઘી થોડું ગરમ થાય પછી આપણે એની અંદર આ શેક્યા વગરની જે બાજરી છે, બાજરીને ડાયરેક્ટ આપણે દળીને લીધી છે, એ લોટ અંદર નાખવાનો છે અને એકદમ ધીમા તાપે આપણે આ લોટને શેકવાનો છે. જોઈ શકો છો મિત્રો કે લોટ અને ઘી બંને સરસ એકદમ મિક્સ થવું જોઈએ.
થોડીવાર પછી એમાં ઘી ફૂટશે. લોટ શેકાવાની સુગંધ આવશે અને આ રીતે ઉપર થોડું ઘી પણ છૂટવું પડશે. નાના નાના બબલ્સ જેવું તમને લાગશે એટલે સમજી લેવાનું કે લોટ થઈ ગયો છે. બસ હવે આ તમે જેટલું પણ ગળ્યું ખાતા હોય એ પ્રમાણે આપણે અહીંયા ગોળ ઉમેરવાનો છે. અને હવે ગેસનો તાપ એકદમ ધીમો કરવાનો છે જેથી કડક ના થઈ જાય. ગેસનો તાપ આપણે બંધ કરી દઈશું અને બસ એકદમ સતત મિક્સ કરતા જઈશું એટલે ગોળ અંદર દેખાશે નહીં અને સારી રીતે એવું મિક્સ થઈ જશે. બસ હવે ઘી ચોપડેલી થાળીમાં આપણે આ રીતે સુખડી બનાવી દઈશું. સેટ થઈ જાય પછી થોડી ઠંડી પડે એટલે આપણે ચપ્પા વડે એના સરસ સ્ક્વેર શેપમાં આકાર આપી દઈશું. તો મિત્રો આપણી આ બીજી રીત પણ બહુ સરસ છે. તમે ઘરે ચોક્કસ ટ્રાય કરજો. બાળકોના લંચ બોક્સમાં તો અવશ્ય ભરીને આપજો કારણ કે આયર્નથી ભરપૂર છે અને શક્તિ આપણને આપે છે. એટલે પ્લીઝ તમે ખાજો, તમારા બાળકોને પણ ખવડાવજો અને આ સિઝનમાં તો ખાસ બનાવજો. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. જય શ્રી કૃષ્ણ.